માંગરોળના લીમડા ચોક ખાતે સંજીવની નેચરલ ફાઉન્ડેશન દ્વારા ચકલીના માળા, પાણીના કુંડા, ચણદાણીનું વિતરણ કરવામાં આવ્યું. પ્રથમ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. માંગરોળ ખાતે પર્યાવરણ ક્ષેત્રમાં સતત કાર્યરત સંસ્થા સંજીવની નેચરલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લીમડા ચોક ખાતે લગભગ 3000 જેટલા ચકલી ઘર, પાણીના કુંડા, ચણદાણીનું વિતરણ તેમજ પુઠ્ઠાના તેમજ માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન ચોરવાડથી વિજયભાઈ પંચોલી તેમજ ચંદ્રેશભાઈ રાઠોડ, પ્રવીણભાઈ રાઠોડ, પીઆઈ દેસાઈ તેમજ જેજેસી ફૂડના નારાયણભાઈ તેમજ માંગરોળના નોકરિયા સહકારી મંડળીના પ્રમુખ જેઠાભાઈ નંદાણીયા, નાથાભાઈ નંદાણીયા, વકીલ કાનાભાઈ ચાવડા તેમજ નારી શક્તિ મંડળના કાર્યકર બહેનો તેમજ પત્રકાર મિત્રો સહિતના અન્ય આગેવાનો ખાસ હાજરી રહેતી કાર્યક્રમને સફળ બનાવવા સંજીવની નેશનલ ફાઉન્ડેશનના પ્રમુખ નરેશભાઈ ગોસ્વામી તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી છે. જેકેએસની ગુજરાતી સાથે બીનુ મેસવાણીયા, માંગરોળ. નરેશભાઈ ગોસ્વામીના નેજા હેઠળ સંજીવની નેચર ફાઉન્ડેશન પર્યાવરણ ક્ષેત્રે છેલ્લા 10 વર્ષથી ખૂબ જ સક્રિય રીતે કામ કરે છે અને વિશ્વ ચકલી દિવસને અમે ખૂબ જ ઉત્સાહથી મનાવીએ છીએ અને આ દિવસે અમે લગભગ 3000 જેટલી પક્ષીના માળા, કુંડા, ચણદાની વગેરેનું વિતરણ કરીએ છીએ નિઃશુલ્ક રીતે અને તેમાં અમને ગડરે મરીન, જેજેસી ફૂડ, નારી શક્તિ મંડળ વગેરેનો ખૂબ જ સક્રિય સહકાર અને સાથ મળે છે. અમે જનરલી આ સિવાયના પણ પર્યાવરણ માટેના બીજ સફાઈના, વૃક્ષારોપણના દરેક કાર્યો અને બાપુને ત્યાં ઓફિસે સતત 24 કલાક સુધી આપણે પક્ષી માટેની હોસ્પિટલ જેવું કહી શકાય તેવી સારવાર કરીએ છીએ.